ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન અને પાઠ 9 પૃથ્વી આપણું ઘર એના વિશેની આપણે સમજૂતી મેળવી છે। તો આપણે ક્યાં સુધીની સમજૂતી મેળવી તો કે ભાગ 3 સુધી, એટલે કે 3 ભાગની સમજૂતી મેળવી। હવે પછીની આગળની સમજૂતી છે એ મુખ્ય રેખાંશ વૃત્ત ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ છે એની સમજૂતી આપણે મેળવી લીધી। હવે આપણે જોઈએ મુખ્ય રેખાંશ વૃત્ત કોને કહેવામાં આવે છે। પૃથ્વીના ગોળા ઉપર ઊભી ઉત્તર દક્ષિણ ઊભી દોરેલી જે રેખા છે એને રેખાંશ વૃત્ત કહેવામાં આવે છે, જે મુખ્ય રેખાંશ વૃત્ત કહેવાય છે। 0 અંશ ઉપર આવેલું છે, જેને ગ્રીનિચ રેખા પણ કહે છે। એટલે આપણે રેખાંશ વૃત્તને 3 નામે ઓળખીશું। એક તો આપણે એને રેખાંશ વૃત્ત કહેશું, 0 અંશ રેખાંશ વૃત્ત કહેશું, અને મુખ્ય રેખાંશ વૃત્ત અને ગ્રીનિચ રેખા કહેવામાં આવે છે। આ ત્રણેય નામ છે જુદા જુદા, પણ એક જ રેખા છે એને, એક રેખાંશ છે એને આપણે 3 નામથી ઓળખી શકીએ। ગ્રીનિચ રેખા એને શું કામ કહેવામાં આવે છે તો કે ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0 અંશ રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહે છે। અને ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ 2 ભાગ પડે છે। પૃથ્વીના ગોળા ઉપર ઉત્તર દક્ષિણ એક વચ્ચે લીટી દોરવામાં આવે છે, જેને રેખાંશ વૃત્ત કહે છે, અને તેનાથી પૃથ્વીના 2 ભાગ પડે છે। આવી રીતે આ પૃથ્વીનો ગોળો છે અને ઉત્તર દક્ષિણ એક લીટી દોરવામાં આવે છે વચ્ચે સીધી, જેને 0 અંશ રેખાંશ વૃત્ત કહે છે, જેના પૂર્વ અને પશ્ચિમ પૃથ્વીના 2 ભાગ પડે છે। રેખાંશ વૃત્તની પૂર્વમાં આવેલું હોય જે સ્થળ તો એને પૂર્વ રેખાંશ વૃત્ત કહેવામાં આવે છે, પશ્ચિમમાં આવેલું હોય તો એને પશ્ચિમ રેખાંશ વૃત્ત કહે છે। જેવી રીતે આપણે અક્ષાંશ વૃત્તને કહેતા હતા, ઉત્તરમાં આવેલું તો ઉત્તર અક્ષાંશ ને દક્ષિણમાં આવેલું તો દક્ષિણ, તો રેખાંશ વૃત્તને આપણે શું લખશું, પૂર્વ અને પશ્ચિમ। એટલે ગ્રીનિચ નામના શહેર પરથી પસાર થાય છે એટલે એને ગ્રીનિચ રેખા પણ કહે છે। ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ 2 ભાગ પડે છે, જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે। આ પૂર્વ ગોળાર્ધ અને આ પશ્ચિમ ગોળાર્ધ। ગ્રીનિચ રેખાની 180 અંશ પૂર્વમાં અને પૂર્વ રેખાંશ અને 180 અંશથી પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે। પૂર્વમાં કેટલા આવશે, 180 અંશ, અને પશ્ચિમમાં પણ 180 અંશ રેખાંશ વૃત્તો ગણવામાં આવે છે। આગળ મેં તમને કીધું હતું ને કે કુલ રેખાંશ વૃત્તો 360 છે, તો અહીંયા બધા ભેગા બતાવવામાં આવ્યા છે, પણ આપણે એક મેઇન રેખાંશ વૃત્ત આ 0 અંશ છે અને એક 180 અંશ રેખાંશ વૃત્ત જે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે, એમ બધા કુલ મળી અને 360 રેખાંશ વૃત્તો થાય છે। એટલે 180 અંશ પૂર્વમાં અને 180 અંશ પશ્ચિમમાં રેખાંશ બતાવવામાં આવ્યા છે। હવે આપણે જોઈએ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા। આંતરરાષ્ટ્રીય એટલે એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે જે વચ્ચે એક રેખા દોરેલી છે, જેને ઇન્ટરનેશનલ ડેટ લાઇન તરીકે ઓળખવામાં પણ આવે છે, જેને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે। આપણે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે એની સમજૂતી મેળવીએ। જો અહીંયા તમને પહેલાં આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા આપેલી છે ને એની સમજૂતી, જો આ જે તૂટક લીટી છે એ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે, પણ તે સીધી નથી, વાંકી ચૂકી બતાવવામાં આવી છે। દેખાય છે તમને જે લીટી છે એ વાંકી છે, એ કેવી રીતે વાંકી ચૂકી, આ છે જમીનનો ભાગ છે, આ બધો છે એ પાણીનો ભાગ છે। તમે અહીંયા પણ આવશો તો અહીંયા પણ આ જમીનનો ભાગ છે, જો આ બરાબર, અને આ પાણીનો ભાગ છે। હવે આપણે જોઈએ કેવી રીતે રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે। આ રેખા વૃત્ત માત્ર એક જ છે, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એક જ છે, એક કરતાં વધારે નથી। આ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે। જો અહીંયા તારીખ, અહીંયા રવિવાર લખ્યો છે, આ બાજુ સોમવાર લખ્યો છે, આ બાજુનો જો ભાગ પૂર્વ હોય તો આ બાજુનો ભાગ પશ્ચિમ હોય। પૂર્વનો સમય કેવો હોય છે, આગળ હોય છે, તો પૂર્વમાં રવિવાર હોય તો પશ્ચિમમાં શું હોય, સોમવાર। આ રેખા આપણે ઓળંગી દીધી છે, અહીંયા રવિવાર છે તો અહીંયા શું હશે, સોમવાર।
રવિવાર પહેલાં આવે ને, તમે વિચારતા નહીં, પછી રવિવાર પહેલાં આવે પછી સોમવાર, એટલે રવિવાર છે તો અહીંયા સોમવાર. અહીંયા 7 તારીખ છે તો એ આગળ આવે ને 7 તારીખ, અહીંયા કઈ તારીખ આવશે? 8. તારીખ અને વાર બદલાય છે. આ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. તે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. આ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે એ કયા મહાસાગરમાંથી? પેસિફિક મહાસાગરમાંથી. કે તે કેટલાક સ્થળોએ બરાબર 180 અંશ પર નથી, વાંકી ચૂકી છે. તેનું કારણ એ છે કે જો તેને સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુઓ પર એક જ દિવસે 2 વાર અને 2 તારીખ ભેગી થઈ જાય. કેટલીક જગ્યાએ એક ટાપુ પર બીજી તરફ જતાં તારીખ બદલાઈ જાય અને સમય તથા તારીખનો ગોટાળો થાય. આ નિવારવા રેખાના માર્ગમાં આવતા જમીનનો જે ભાગ છે, ટાપુઓ છે, એ એક બાજુ રાખી અને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને સમુદ્ર તરફ વાળવામાં આવી છે. તેથી તે વાંકી ચૂકી છે. બરાબર. જો હું તમને અહીંયા બતાવું, આ છે ટાપુ, જમીનનો ભાગ છે. બરાબર. પણ જો આ રેખાનો નિયમ શું છે કે આ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. બરાબર. આ રેખાનો નિયમ તારીખ અને વાર બદલાય છે. તો આ એક જ ટાપુ ઉપર 2 તારીખ અને 2 વાર ભેગા થઈ જાય. અહીંયા રવિવાર હોય તો અહીં સોમવાર હોય. છે કયો દેશ? રશિયા. તો સમયનો ગોટાળો થાય. આ નિવારવા માટે આ રેખાને સીધી નથી દોરી, પણ સમુદ્ર તરફ વાળવામાં આવી. જમીનનો ભાગ છે, દેશ છે, એક બાજુ રાખી સમુદ્ર તરફ વાળવામાં આવી છે. તેથી તે સીધી છે નહીં, બધા સ્થળે 180 અંશ ઉપર નથી આવતી, વાંકી ચૂકી છે. એટલે એ અંશ પણ ફેરફાર બતાવે. પણ આપણે તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા 180 અંશ ઉપર આવેલી છે એ જ યાદ રાખવાનું. સમજૂતી આપણે આવી રીતે મેળવી શકીએ કે તે વાંકી ચૂકી કેમ છે, સમયનો ગોટાળો ન થાય એટલા માટે તેને વાંકી ચૂકી દોરવામાં આવે છે. આપણો ભારત દેશ જ છે, તો ભારત દેશમાં દિલ્હીમાં 10 વાગ્યા હોય તો આપણે અહીંયા 11 વાગી શકીએ. એ દિનાંતર રેખા છે 180 અંશ ઉપર આવેલી છે અને તે વાંકી ચૂકી છે. તેનું મુખ્ય કારણ એ છે કે તેને ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. એટલે શું કીધું કે રેખાના માર્ગમાં આવતી જમીન બાજુ પર રાખી તેને સમુદ્ર તરફ ફેરવી છે, એટલે તે વાંકી ચૂકી છે. તો આ હતી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. હવે આપણે જોઈએ કટિબંધો. કોને કહેવામાં આવે છે? પૃથ્વીના તાપમાન પ્રકાશને આધારે 3 ભાગમાં, ઠંડી, ગરમી, એટલે તાપમાન, પ્રકાશ અને એના આધારે 3 વિભાગમાં પૃથ્વીને વહેંચવામાં આવી છે, જેને કટિબંધો કહેવામાં આવે છે. એક ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. તો આપણે એ જોઈએ કેવી રીતે એને 3 ભાગમાં વહેંચવામાં આવી છે, જેને કટિબંધો કહે છે. ઝોન એટલે કે વિસ્તાર. બાજુની આકૃતિ પરથી સમજાય કે તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પૃથ્વી રીતે જુદા જુદા વિભાગમાં વહેંચાઈ જાય છે, જેને કટિબંધ કહે છે. વધારે તેમજ ઓછા પ્રકાશ અને ગરમી મેળવતા ભાગોને નીચે મુજબ 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. જે ભાગમાં વધારે પ્રકાશ છે તે, જ્યાં ગરમી વધારે પડે છે તે, એવા ભાગોને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા, જેને કટિબંધ કહેવામાં આવે છે. જો અહીંયા પૃથ્વીનો ગોળો બતાવવામાં આવે છે. ઓકે, એને તો નાસ્તો ન કરવાનું તો નહીં લાયા, એટલે કે ખાલી 10 વાગે આવશો કે તમને કે ભેળ બનાવી દઉં, ના ના એમ કરું તો સોમવારે કરું, એટલે ખાલી આવજો. આપણે પૃથ્વીના ગોળા ઉપર વિષુવવૃત્ત 0 અંશ ઉપર, બરાબર, વિષુવવૃત્તથી થોડે અંતરે કર્કવૃત્ત, નીચે દક્ષિણે મકરવૃત્ત. આ ભાગ પર સૂર્યના કિરણો સીધા પડે છે, એટલે સીધા કિરણો છે એ પ્રકાશ અને ગરમી વધારે આપે છે, તેથી એને ઉષ્ણ કટિબંધ કહે છે. જો અહીંયા લખેલું છે, આ ભાગને કયા નામે ઓળખવામાં આવે? ઉષ્ણ કટિબંધ.
પાછા આપણે વિષુવવૃત્તથી કર્કવૃત્ત અને કર્કવૃત્તથી પાછા થોડે અંતરે એક વૃત્ત આવેલું છે જેને આપણે ઉત્તર ધ્રુવ વૃત્ત કહીએ છીએ. પછી દક્ષિણે પણ એક વૃત્ત આવેલું છે જેને દક્ષિણ વૃત્ત ધ્રુવ વૃત્ત કહીએ છીએ. આ ભાગ છે એમાં સૂર્યના કિરણો મધ્યમ પડે છે, એટલે તાપમાન અને ગરમીનું પ્રમાણ તાપમાન અને ઠંડીનું પ્રમાણ પણ મધ્યમ જ હોય છે. એથી એને સમશીતોષ્ણ કટિબંધ કહેવામાં આવે છે. વધારે ગરમી નહીં અને વધારે ઠંડી નહીં. થોડાક આગળ જઈએ એટલે સૂર્યના કિરણો કેવા પડશે? એકદમ ત્રાંસા. આપણે જોયું તે પ્રમાણે ત્રાંસા કિરણો છે એ ગરમી ઓછી આપે છે, એટલે ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે. એટલે જે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આપણે જોયા ત્યાં સૂર્યનું કિરણ છે એ ત્રાંસું પડે છે, એટલે ગરમી છે ઓછી થાય અને ઠંડીનું પ્રમાણ વધારે છે, તો એને શીત કટિબંધ કહે છે. શીત એટલે એનો અર્થ થાય ઠંડુ, કે આ વિસ્તાર કેવા હોય છે? તો ઠંડા હોય છે, તો એને શીત કટિબંધ કહે છે. એટલે પૃથ્વીની તાપમાન, પ્રકાશ, ગરમી, ઠંડીના આધારે 3 વિભાગમાં વહેંચવામાં આવી છે, જેને કટિબંધો કહેવામાં આવે છે. ગરમ પ્રદેશ હોય એને ઉષ્ણ કટિબંધ, મધ્યમને સમશીતોષ્ણ અને ઠંડુ હોય એને શીત કટિબંધ કહેવામાં આવે છે. તો આવી રીતે 3 કટિબંધો છે: ઉષ્ણ, સમશીતોષ્ણ અને શીત કટિબંધ. જો અહીંયા કટિબંધો દર્શાવવામાં આવ્યા છે: કટિબંધ, ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. ઉષ્ણ કટિબંધમાં શું હોય? અતિશય ગરમી. સમશીતોષ્ણ કટિબંધમાં શું હોય? સપ્રમાણ ગરમી અને ઠંડી. અને શીત કટિબંધમાં સખત ઠંડી હોય છે. આપણને ખબર ને, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ખૂબ ઠંડા પ્રદેશો છે. આ હતા કટિબંધો. હવે જોઈએ પૃથ્વીની ગતિના પ્રકાર. પૃથ્વીની ગતિના પ્રકાર, પૃથ્વી કઈ રીતે ફરે છે એ આપણે જોઈએ છીએ. બધા ગ્રહોની જેમ પૃથ્વીની પણ ફરવાની 2 પ્રકારની ગતિ છે. કેટલી ગતિ છે? 2 પ્રકારની. એક દિવસ જે 24 કલાક દરમિયાન આંટો પૂર્ણ કરે છે અને એક વર્ષ દરમિયાન પરિભ્રમણ કરે છે તે. તો આપણે 2 પ્રકારની ગતિ છે પૃથ્વીની. કઈ કઈ? તો પરિભ્રમણ અને પરિક્રમણ. ભ્રમણ કોને કહેવાય? 24 કલાકમાં પૃથ્વી એક આંટો પૂર્ણ કરે તેને પરિભ્રમણ કહેવાય. અને પરિક્રમણ કોને કહેવાય? કે પૃથ્વી સૂર્યની ફરતે ફરતા એને 365 દિવસનો સમય લાગે છે, તો એને પરિક્રમણ કહેવામાં આવે છે. તો ચાલો વિગતે સમજૂતી મેળવીએ. ભમરડો પોતાની ધરી પર ફરે છે તેમ પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. કઈ દિશામાં? પશ્ચિમથી પૂર્વ દિશામાં. પૃથ્વીની આ ગોળ ચક્કર લગાવવાની ગતિ દૈનિક ગતિ કહેવાય છે. તમને પ્રશ્ન કોઈ પૂછે, પૃથ્વી કઈ દિશામાં ફરે છે? કઈ દિશામાંથી કઈ દિશા તરફ? તો પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ફરે છે. અને એક ચક્કર 24 દિવસમાં એ પૂર્ણ કરે છે, તો એને પરિભ્રમણ કહેવામાં આવે છે. પૃથ્વી વિષુવવૃત્ત પર આપણે જે અક્ષાંશ જોયું હતું ને, એના પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે. આ ચક્ર પૂર્ણ કરતાં એને કેટલો સમય લાગે? તો કે 24 કલાક લાગે છે. અને તેથી તેને પરિભ્રમણ ગતિ કહે છે. પૃથ્વીનો નારંગી જેવો ગોળ આકાર બનાવવામાં આ ગતિએ મહત્વનો ભાગ ભજવ્યો છે. પૃથ્વી ગોળ નથી, નારંગી જેવી છે, ઉપરથી થોડી ચપટી છે. તો તમારે ખાસ યાદ રાખવાનું, પરિભ્રમણ. ભમરડો છે એ યાદ રાખવાનો. એટલે ભમરડો છે એ પોતાની ધરી પર ફરે છે અને ફરતા એ 24 કલાકમાં એક ચક્ર પૂર્ણ કરે છે, જેને આપણે દૈનિક ગતિ પણ કહીએ છીએ. હવે જોઈએ બીજી ગતિ, પરિક્રમણ. પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે સાથે સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે, જેને પરિક્રમણ કહેવાય છે. આ પરિક્રમા પૂરી કરતાં પૃથ્વીને લગભગ 365 દિવસ લાગે છે. આ સમયગાળાને આપણે 1 વર્ષ કહીએ છીએ. એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ ને, વર્ષના કેટલા દિવસો? તો કે 365 દિવસો. પૃથ્વી છે એ સૂર્યની ફરતે ફરે છે અને એ ચક્ર એને પૂર્ણ કરતાં 1 વર્ષ લાગે છે, તો એને પરિક્રમણ ગતિ કહેવામાં આવે છે. પરિભ્રમણ અને પરિક્રમણ તમારે ખાસ યાદ રાખવાનું છે, કારણ કે આ 2 શબ્દ એવા છે જે આડાઅવળા થઈ જાય.
પણ ભ્રમણ એટલે ભમરડો, અને ભમરડો એટલે એ દૈનિક ગતિ. 24 કલાકમાં એક આંટો પૂર્ણ કરે, ભમરડાની જેમ ફરે છે એટલે એને પરિભ્રમણ કહેવાય. અને ક્રમણ એટલે 365 દિવસમાં સૂર્યની ફરતે એક આંટો પૂર્ણ કરે છે, જેને આપણે વર્ષ કહીએ છીએ. અવકાશમાં પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો એક કલ્પિત માર્ગ નક્કી થયેલો છે, કલ્પના કરેલી છે એવી કે આ માર્ગે પૃથ્વી છે એ ફરે છે, જેને કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. ક્યાંય માર્ગ બનાવેલો છે નહીં, કલ્પના કરવાની છે આપણે, તો એને કક્ષા કહે છે. આ સાથે પૃથ્વી વર્તુળાકાર નહીં પરંતુ લંબગોળાકાર કક્ષામાં ફરે છે. કેવી રીતે? લંબગોળાકાર સ્વરૂપે ફરે છે, વર્તુળ નહીં, કારણ કે પૃથ્વી છે એ લંબગોળ છે, સાવ ગોળ છે નહીં, પણ પૃથ્વી આવી રીતે લંબગોળાકાર ફરે છે એટલે દિવસ રાત છે એ નાના મોટા થાય છે. એટલે વર્ષભર પૃથ્વી અને સૂર્યનું અંતર એક સરખું રહેતું નથી. લંબગોળાકાર છે ને એટલે, કારણ કે જો લંબગોળાકારમાં લાંબો જે ભાગ આવે છે ત્યાં સૂર્યના કિરણો પડે તો દિવસ લાંબો થાય છે, અને ટૂંકો જે ભાગ આવે છે ત્યાં સૂર્યના કિરણો પડે તો દિવસ ટૂંકો થાય છે. એટલે લંબગોળાકારે ફરે છે, એટલે સૂર્ય અને પૃથ્વી વચ્ચે એક સરખું અંતર રહેતું નથી, જેને કારણે દિવસ રાતની લંબાઈમાં પણ તફાવત રહે છે. પૃથ્વી પોતાની ધરી પર 23.5 અંશ અને કક્ષા સાથે 66.5 અંશનો ખૂણો બનાવીને પૃથ્વીના આ ધરી નમનના કારણે ઋતુઓ થાય છે અને રાત દિવસ લાંબા ટૂંકા થાય છે. ધરી નમનને કારણે એક તો નમેલી રહી અને લંબગોળાકારે ફરે છે, એટલે રાત દિવસ કેવા થાય? લાંબા ટૂંકા થાય છે. આપણને ખબર છે વર્ષભર દરમિયાન ઋતુમાં જે ફેરફાર થાય એમ દિવસ રાતની લંબાઈમાં પણ ફેરફાર થાય છે. હવે આપણે જોઈએ દિવસ રાત. પૃથ્વીની દૈનિક ગતિના લીધે દિવસ અને રાત થાય છે. દૈનિક ગતિ એટલે પરિભ્રમણ. પૃથ્વી પોતાની ધરી પર ભમરડાની જેમ ફરે છે, જેને કારણે દિવસ થાય છે. તો દૈનિક ગતિ છે એને લીધે દિવસ રાત થાય છે. જો દૈનિક ગતિ ન હોય તો દિવસ રાત થાય નહીં. જે વિસ્તારમાં સૂર્યના કિરણો પડે એ વિસ્તારમાં કાયમને માટે દિવસ રહે, અને એની વિરુદ્ધની સાઈડ છે એ કાયમને માટે શું રહે? રાત રહે. પણ દૈનિક ગતિને કારણે દિવસ રાત થાય છે. પૃથ્વી પોતાની ધરી પર નમેલી અને ગોળ હોવાથી તેના અડધા ભાગ પર જ સૂર્યના પ્રકાશ પડે છે અને અડધા ભાગ પર અંધારું રહે છે. જે ભાગ પર સૂર્યનો પ્રકાશ પડે એ ભાગ પર શું હોય? દિવસ. અને એની વિરુદ્ધ સાઈડ અંધારું હોય તો ત્યાં શું હોય છે? રાત. આપણે ખબર ને, વિદેશમાં દિવસ રાત, આપણે અહીંયા દિવસ હોય તો ત્યાં રાત હોય છે. તો આ સમયગાળો એ તફાવત જોવા મળે છે. પૃથ્વી ફરતી ન હોત તો એક તરફ અજવાળું અને બીજી તરફ અંધારું જ રહે. ફરે છે એટલે દિવસ રાત થાય છે. જો ન ફરતી હોત તો જે બાજુ સૂર્ય હોત ત્યાં શું થાત? દિવસ. અને જે બાજુ વિરુદ્ધ દિશા હોત ત્યાં કાયમને માટે રાત જ હોત. પણ તેમ બનતું નથી. આમ પૃથ્વીનું દરેક સ્થળ 24 કલાકમાં અજવાળામાંથી અંધારામાં અને અંધારામાંથી પાછું અજવાળામાં આવે છે. શેને કારણે? પૃથ્વી ફરે છે તેને કારણે. તેનાથી પૃથ્વીના દરેક સ્થળે સવાર, બપોર અને સાંજ થાય છે. પૃથ્વીના ધરી નમનના લીધે દિવસ રાતની લંબાઈમાં પણ ફેરફાર છે. આપણને ખબર છે ને, દિવસ રાત છે એ બદલાતા રહે છે, સમય બદલાતો રહે છે. શિયાળામાં આપણે રાત લાંબી હોય છે અને ઉનાળામાં દિવસ લાંબો હોય છે. જો અહીંયા દિવસ રાતની સ્થિતિ બતાવવામાં આવી છે. અહીંયા જો પૃથ્વીનો ગોળો છે, પણ આપણે પહેલાં જોતા હતા ને તો અડધો ભાગ જ હતો, સીધો બતાવતા હતા. અહીંયા શું? ત્રાસો સહિત બતાવ્યો છે. તો એનું કારણ શું છે? પૃથ્વી થોડીક ફરેલી બતાવી છે, અને આ અજવાળો છે જે સફેદ ભાગ છે એ સૂર્યના કિરણો છે અહીંયા પડે છે. આ કાળો જે ભાગ છે ત્યાં અંધારું છે, વિરુદ્ધ સાઈડ છે, કારણ કે પૃથ્વી કેવી છે? ગોળ. એટલે અડધા ભાગ પર જ અજવાળું થાય, અડધા ભાગ પર અજવાળું થતું નથી. એ ભાગમાં શું હોય છે? રાત હોય છે. અને આ ભાગ દિવસ, અહીંયા રાત. તો આવી રીતે સૂર્યના કિરણો પછી પૃથ્વી પાછું 24 કલાકમાં વિરુદ્ધ થઈ જાય. જે ભાગ પર દિવસ હોય ત્યાં રાત, અને જ્યાં રાત હોય ત્યાં દિવસ થઈ જાય છે. હવે જોઈએ 21મી જૂને કર્કવૃત અને 22મી ડિસેમ્બરે મકરવૃત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે. જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં અને તેની નજીકના વિસ્તારોમાં દિવસ લાંબા અને રાત ટૂંકી હોય છે.
આપણે ભારતમાં 21મી જૂનનો દિવસ છે એ લાંબામાં લાંબો દિવસ હોય એનું કારણ એ છે અહીંયા સૂર્યના કિરણો કેવા પડે છે, સીધા પડે છે, બરાબર સીધા પડે એટલે દિવસની લંબાઈ વધારે હોય છે. આપણે 21મી જૂને અને દક્ષિણ ગોળાર્ધમાં 22મી ડિસેમ્બરે દિવસ લાંબો હોય છે. જ્યાં સૂર્યના કિરણો સીધા પડે ત્યાં અને તેના નજીકના વિસ્તારમાં દિવસ લાંબા અને રાત ટૂંકી હોય છે. જ્યાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે ત્યાં દિવસ ટૂંકો અને રાત લાંબી રહે છે. એનું કારણ એ છે ત્રાસા સૂર્યના કિરણો છે તો રાત કેવી હોય, લાંબી હોય, અંધારું મોડું થાય અને અજવાળું પણ મોડું થાય. જ્યારે 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર છે એ સરખા દિવસ છે, દિવસ અને રાત સરખા છે. 21 માર્ચ છે એ ઉત્તર ગોળાર્ધમાં આવશે અને 23 સપ્ટેમ્બર છે એ દક્ષિણ ગોળાર્ધમાં. 23 સપ્ટેમ્બરનો દિવસ આવે એટલે દક્ષિણ ગોળાર્ધમાં જે વિસ્તાર છે ત્યાં દિવસ રાત સરખા થાય અને 21 માર્ચ છે અહીંયા ઉત્તર ગોળાર્ધમાં દિવસ રાત સરખા થાય છે. તો આવી રીતે આ લાંબા ટૂંકા દિવસ રાત. જો અહીંયા આકૃતિ પણ બતાવવામાં આવી છે, દેખાય ને તમને? જો 22 ડિસેમ્બર, 21 જૂન આ ઉત્તર ગોળાર્ધ, આ દક્ષિણ ગોળાર્ધ. પછી આપણે આમ ઊભું જોઈએ હોત તો આ પૂર્વ અને આ પશ્ચિમ. ઓકે, તો અહીંયા બતાવો દિવસ રાત સરખા ક્યારે, તો 21 માર્ચ. અહીંયા દિવસ રાત સરખા ક્યારે, તો કે 23 સપ્ટેમ્બર. 21 જૂન લાંબામાં લાંબો દિવસ અને 22 ડિસેમ્બરે અહીંયા લાંબામાં લાંબો દિવસ. અને અહીંયા જો પૃથ્વી તમને સૂર્યની ફરતે બતાવવામાં આવી છે, ફરતા ફરતા એ પોતાની ધરી પર પણ ફરે છે. એટલે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પણ વારાફરતી સૂર્ય સામે આવે છે. તમે જુઓ પૃથ્વીનું આ ફરવાનું 12 મહિના છે તો 12 મહિનાની ગતિ પૃથ્વી કેવી હોય એ બતાવવામાં આવી છે. તો આ ઉત્તર ધ્રુવ વૃત્ત છે એ એક સરખા નથી, વારાફરતી જે અહીંયા સૂર્ય સામે આવી ગયા. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વારાફરતી સૂર્ય સામે આવે છે. એટલે પોતાની ધરી પર ફરતા ફરતા તે એવી રીતે ફરે છે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પણ વારાફરતી સૂર્ય સામે આવે છે. ઓકે, અહીંયા સુધીની સમજૂતી આપણે રાખીએ ભાગ 4માં. હવે પછીની સમજૂતી આપણે આગળના વિડીયોમાં મેળવીશું. નમસ્કાર.